નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આજ તારીખ 27/6/2026ની બપોરે જાહેર થયું છે એક નવું પેન્શન ટેબલ। તો પેન્શનર મિત્રો, શું છે આ નવું પેન્શન ટેબલ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થાના સુધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જેમાં 2 થી 3% વધારો થવાની સંભાવના છે। તો જ્યારે સમગ્ર ભારતમાં 8મા પગાર પંચ માટે પરામર્શ ચાલુ છે। તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સરકાર તરફથી 2 મોટી જાહેરાતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો પહેલું 8મા પગાર પંચ હેઠળ આગામી મોંઘવારી ભથ્થાની સુધારણા છે। તો જ્યારે બીજું 8મા પગાર પંચ પર વધુ પ્રગતિ છે, જે હજુ પણ પરામર્શના તબક્કામાં છે। તો જુલાઈ મહિનો નજીક આવતાની સાથે જ સરકાર ટૂંક સમયમાં આગામી ડીએ વધારાની જાહેરાત કરી શકે છે તેવી અપેક્ષાઓ વધી રહી છે। તો તે જ સમયે 8મા પગાર પંચ હેઠળ પગાર સુધારા અંગે દેશભરમાં ચર્ચાઓ ચાલુ છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર। જુલાઈ 2026માં 7મા પગાર પંચ હેઠળ ડીએમાં વધારો થવાની શક્યતા। તો 8મા પગાર પંચની રચના થઈ ગઈ હોવા છતાં તેની ભલામણો હજુ સુધી લાગુ કરવામાં આવી નથી। પરિણામે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 7મા પગાર પંચના નિયમો હેઠળ મોંઘવારી ભથ્થામાં સુધારો મળતો રહેશે। તો સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવા અને વધતા જતા જીવન ખર્ચની અસરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે જાન્યુઆરી અને જુલાઈમાં દર વર્ષે 2 વાર ડીએની સમીક્ષા કરે છે। તો નિષ્ણાંતો માને છે કે આગામી જુલાઈ 2026માં ડીએમાં સુધારો 2 થી 3%નો વધારો લાવી શકે છે, જે અંતિમ ફુગાવાના ડેટા અને સરકારની ગણતરીઓને આધારે છે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે। તો મોંઘવારી ભથ્થામાં પાછલા 12 મહિનામાં નોંધાયેલ સરેરાશ ફુગાવાના આધારે સુધારો કરવામાં આવે છે। તો આ ગણતરી ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈ સાથે જોડાયેલી છે, જે માલ અને સેવાઓના ભાવમાં ફેરફારને માપે છે। તો 8મા પગાર પંચે હજુ સુધી તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપ્યું નથી, તેથી 7મા પગાર પંચ હેઠળ હાલના ફોર્મ્યુલા દ્વારા મોંઘવારી ભથ્થામાં સુધારો નક્કી કરવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફુગાવાના વલણથી વધુ ડીએ વધારાની અપેક્ષાઓ વધી છે। તો તાજેતરના ફુગાવાના આંકડાઓએ મોંઘવારી ભથ્થામાં ફરી એક વખત વધારાની અપેક્ષાઓને મજબૂત બનાવી છે। તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે મે 2026માં છૂટક ફુગાવો એપ્રિલમાં નોંધાયેલા સ્તર કરતાં વધારે હતો। તો ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો ફુગાવા પાછળનું એક મુખ્ય કારણ રહ્યું છે। તો ફુગાવામાં તાજેતરના ફેરફારો અને સીપીઆઈ સંબંધિત ડેટાને કારણે ઘણા નિષ્ણાંતો જુલાઈમાં ફરી ડીએ વધારાની આગાહી કરી રહ્યા છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ હાલમાં 58% ડીએ મેળવી રહ્યા છે। તો છેલ્લા સુધારા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં તેમના મૂળ પગારના 58%ના લેખે મોંઘવારી ભથ્થું મેળવી રહ્યા છે। તો જુલાઈ 2026ના સુધારા માટેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ ઘણા લોકો અપેક્ષા રાખે છે કે 2 થી 3%ના વધારાને મંજૂરી અપાશે। જો કે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી સત્તાવાર ગણતરી પર આધારિત રહેશે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનો 8મા પગાર પંચની માંગણીઓ ઉઠાવવાનું ચાલુ રાખે છે।
તો છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કર્મચારી સંગઠનો અને કર્મચારી યુનિયનોએ 8મા પગાર પંચને તેમના સૂચનો અને માંગણીઓ રજૂ કરી છે. તો વધતી જતી ફુગાવાને પહોંચી વળવા માટે લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો કરવો તેમજ હાલના ભથ્થાઓની સમીક્ષા કરવી અને વર્તમાન પગાર માળખામાં સુધારો કરવો. ત્યારબાદ કર્મચારીઓના કલ્યાણ અને મનોબળમાં સુધારો થાય તેવા પગલાં રજૂ કરવા. તો આ માંગણીઓ પર કમિશનની પરામર્શ પ્રક્રિયા દરમિયાન વિચારણા કરવામાં આવે તેવી અપેક્ષા છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની પરામર્શ પ્રક્રિયા ચાલુ છે. તો 8મું પગાર પંચ હાલમાં તેમની ભલામણો તૈયાર કરતા પહેલા વિવિધ હિસ્સેદારો પાસેથી મંતવ્યો એકત્રિત કરી રહ્યું છે. તો 3 નવેમ્બર 2025ના રોજ કમિશનની રચના થઈને લગભગ 7 મહિના થઈ ગયા છે. તો કમિશન દિલ્હી, લડાખ અને જમ્મુ અને કાશ્મીર સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્મચારી પ્રતિનિધિઓ અને અન્ય હિસ્સેદારો સાથે બેઠકો પણ કરી રહ્યું છે. ત્યારબાદ જોઈએ તો લખનૌ બેઠકમાં કર્મચારીઓના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તો 22 અને 23 જૂન 2026ના રોજ લખનૌમાં એક મહત્વપૂર્ણ પરામર્શ બેઠક યોજાઈ હતી. તો જ્યાં અધિકારીઓએ પગાર સંબંધિત ચિંતાઓ અને અન્ય કર્મચારીઓના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કમિશન તેની અંતિમ ભલામણો તૈયાર કરે તે પહેલાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વધુ બેઠકોનું આયોજન કરીને પરામર્શ પ્રક્રિયા ચાલુ રહેવાની અપેક્ષા છે. ત્યારબાદ જોઈએ તો ડીએ રિવિઝન તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરે છે. તો 8મા પગાર પંચ પર ચર્ચા ચાલુ છે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં આગામી મોંઘવારી ભથ્થાના સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તો જ્યાં સુધી સરકાર 8મા પગાર પંચ હેઠળ નવા પગાર માળખાને અંતિમ સ્વરૂપ ન આપે અને મંજૂરી ન આપે ત્યાં સુધી તો હાલના 7મા પગાર પંચ માળખા હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર રાહતનો પ્રાથમિક સ્ત્રોત રહેશે. તો દોસ્તો આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.